આજે ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, જેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે। હવે જો વાત જૂનાગઢની કરવામાં આવે તો જૂનાગઢમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। જૂનાગઢમાં જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ ભારત બંધના એલાનને લઈને હવે જૂનાગઢની દુકાનોમાં સામાન અંદર મૂકવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત પટેલ દ્વારા અમિત પટેલ અને શહેર ધારાસભ્ય ભીખા જોશી વહેલી સવારે નીકળી પડ્યા હતા અહીંના મુખ્ય બજારમાં અને જે દુકાનો તેઓને ખુલ્લી જોવા મળી હતી તે દુકાનોને ફરજિયાતપણે બંધ કરાવવા માટે તેઓને કહેવામાં આવ્યું અને અહીં શહેર પ્રમુખ અમિત પટેલ જાતે જ દુકાનની બહાર જે સામાન હતો તે બહારથી અંદર દુકાનની અંદર મૂકતા નજરે પડ્યા। એટલે કે અહીં કોંગ્રેસ દ્વારા લોકોને ફરજિયાતપણે બંધ રાખવા માટે દુકાનોનું કહેવામાં આવી રહ્યું છે। જૂનાગઢના આ દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે અને તેની કાર્યવાહીના ભાગરૂપે અહીં જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી અને શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ નીકળી પડ્યા હતા। બજારો પર જે રસ્તામાં જે દુકાનો ચાલુ હતી તે દુકાનોને માલિકોને ફરજિયાત દુકાન બંધ કરવા માટે કહેવામાં આવ્યું। સાથે જ દુકાનનો સામાન અહીં ખુદ શહેર પ્રમુખ અમિત પટેલ બહારથી ઊંચકીને દુકાનમાં મૂકતા પણ જોવા મળ્યા। એટલે કહી શકાય કે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનનું ફરજિયાતપણે પાલન કરાવડાવવામાં આવી રહ્યું છે, કારણ કે ખુદ કોંગ્રેસના શહેર પ્રમુખ અને ધારાસભ્ય અહીં જૂનાગઢમાં જે દુકાનો ચાલુ હતી તે દુકાનોને બંધ કરવા માટે અહીં ફરજિયાતપણે વેપારીઓને અને દુકાન માલિકોને કહેવામાં આવી રહ્યું છે। જૂનાગઢના આ દ્રશ્યો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૂનાગઢમાં પણ કોંગ્રેસ દ્વારા અહીં દુકાન બંધ કરાવવામાં આવી રહી છે। બાકી જૂનાગઢમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ભારત બંધના એલાનને। તમામ પ્રકારનો વાહન વ્યવહાર એસટી સેવા છે એ અહીં રાબેતા મુજબ ચાલી રહી છે અને સ્થિતિ પણ અહીં સામાન્ય જોવા મળી રહી છે। તો આજે કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા 12 દિવસથી ખેડૂતો પંજાબ હરિયાણાના મોટાભાગના ખેડૂતો વિરોધ આંદોલન કરી રહ્યા છે અને આજે 8મી ડિસેમ્બર મંગળવારના રોજ ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની સીધી અસર ગુજરાત રાજ્ય ઉપર પણ જોઈ શકાય છે। જૂનાગઢના આ દ્રશ્યો કે જ્યાં જૂનાગઢ શહેર પ્રમુખ અમિત પટેલ અને ધારાસભ્ય ભીખા જોશી અહીં બજારમાં આવ્યા અને તેઓ ચાલુ દુકાનને બંધ કરાવવાની ફરજિયાતપણે તેઓ દુકાનદારોને અને વેપારીઓને કહેતા નજરે પડ્યા।